વસંતના આગમનનો પર્વ, રંગોનો તહેવાર હોળી ધૂળેટી. હોળી એ હિન્દુ ધર્મના લોકો માટે પ્રમુખ તહેવાર છે. ફાગણની પૂનમે આપણે હોળી પર્વની ઉજવણી કરીએ છીએ. હોળીનો પર્વ અને બીજા દિવસે ધૂળેટીની ઉજવણી કરવામાં આવે. રંગોથી આપણે ધૂળેટીનો પર્વ મનાવીએ. સૌપ્રથમ હોળી વિશે વાત કરીએ તો હોળીના દિવસે આપણે હોલિકા દહન કરીએ છીએ અને હોલિકા દહન કરવામાં આવે એટલે લાકડાનો, છાણાનો અને ઘાસના પૂડા તેમજ દિવેલાના ઝાડનો તેનું વેચાણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં થાય. આજે હોળીનો પર્વ હોય અને સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને તે જ અંતર્ગત ઘાસના પૂડા, લાકડા, પછી છાણા અને દિવેલાના ઝાડ સહિતના તમામ જે સામગ્રી છે તેનું ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે અને આ વખતે ભાવ વધારો પણ જોવા મળી રહ્યો છે. આજે હોળીનો તહેવાર છે તે લાકડા લોકો લેવા આવે છે, તે છાણા લેવા આવે છે, ઘાસ લેવા આવે છે, લાકડા લેવા આવે છે અને ગયા વખત થોડો ભાવ થોડો વધારે છે પણ લોકો તહેવાર કરવા માટે લોકો લઈ જાય છે. ગ્રાહકી ચાલે છે, સારી છે. 20-25 રૂપિયાનો વધારો છે. આ 15-20 વર્ષથી ધંધો કર્યો. પંકજભાઈ.